નમસ્કાર મિત્રો, સુપ્રભાત, જય શ્રી રામ। આપણે જઈએ છીએ પાલનપુર સાઈડ ઉપર કારીગરોને ઉતારવા માટે। ટાઈમ થયો છે સવારના 7 વાગ્યા છે અને આપણે નીકળ્યા છીએ પાલનપુર। મિત્રો, આપણે માલણથી 2 ધાકડ કારીગરોને લઈ અને પાલનપુર જવા માટે નીકળી ગયા છીએ। આપણે અત્યારે છીએ એક્ઝેક્ટ વાસડા ક્રોસ કર્યું છે અને મિત્રો આપણે જઈએ છીએ પાલનપુર ડીસા હાઈવે। એક આપણી જૂની સાઈડ ચાલુ હતી, એ સાઈડ ઉપર આજે કામ ચાલુ કરવાનું છે, ત્યાં જઈએ છીએ મિત્રો। સરસ મજાનું ઠંડીનું વાતાવરણ છે અને આપણે કારીગરોને લઈ સાઈડ ઉપર જઈએ છીએ। સાઈડ ઉપર કારીગરોને ઉતારી કામ ચાલુ કરાવી અને આપણે રિટર્ન પાછું માલણ આવવાનું છે, લગ્નમાં જવાનું છે મિત્રો। સરસ મજાનું મોર્નિંગનું ઠંડીનું વાતાવરણ છે મિત્રો। આપણે એરોમા સર્કલ ક્રોસ કર્યું છે અને આપણે સાઈડ ઉપર પહોંચવા આવ્યા છીએ। લગભગ 1 થી 1.5 કિલોમીટર દૂર છે આપણી સાઈડ। મિત્રો, સમય થયો છે સવારના 8:40 અને આપણે સાઈડ ચાલુ કરાવીને આપણે નીકળી ગયા છીએ માલણ જવા માટે। માલણ આપણે એક મેરેજમાં જવાનું છે અને મેરેજ અટેન્ડ કરી અને પાછું રિટર્ન સાઈડ ઉપર આવવાનું છે મિત્રો। મિત્રો, સરસ મજાનું ઠંડીનું વાતાવરણ છે અને આપણે એરોમા સર્કલ ક્રોસ કરી રહ્યા છીએ મિત્રો અને સારું એવું વાતાવરણ છે મિત્રો અને ટ્રાફિક પણ ઓછી છે, મોર્નિંગનો ટાઈમ છે એટલે। અને આપણે જઈ રહ્યા છીએ માલણ। આપણે માલણ એક મેરેજમાં 1-1.5 કલાક હાજરી આપી અને રિટર્ન સાઈડ ઉપર આવવાનું છે મિત્રો। અને મિત્રો, તમને મારી ઘરની હોમ ટૂર પણ કરાવું। હમણાં તાજેતરમાં જ ઘરનું રિનોવેશન કર્યું છે મિત્રો। મિત્રો, આપણે પાલનપુરથી આપણા એક મિત્રને લઈ અને માલણ જવા માટે નીકળ્યા છીએ। એમની સાઈડ ચાલુ છે ગંગાપુરા સાઈડ ઉપર એમને ઉતારીને આપણે ઘરે જવાનું છે મિત્રો। સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે અને આપણે જઈ રહ્યા છીએ માલણ। અને મિત્રો, એમની સાઈડ ગંગાપુરાની અંદર ચાલુ હતી, લગભગ 2000 થી 25 સ્ક્વેર ફૂટનું 2 સ્લેબ હતા, એ સ્લેબ તોડવા માટે એમને રાખેલા હતા। મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે અને ઘરનું રિનોવેશન કરાવ્યું છે હમણાં। દરવાજાનો કલર મને થોડો ઓછો ગમે છે પણ મારા મદનને ગમતો હતો એટલે દરવાજાનો કલર એવો લગાવ્યો છે। આ છે મિત્રો આપણા ઘરનો મિરર, હમણાં જ ન્યૂ લગાવેલ છે। અને મિત્રો, સામે શોકેસને કલર નહોતો કરવાનો તો પણ મારી મોમે કરી નાખ્યો છે અને સરસ મજાના ઝુમ્મર લાગેલા છે। અને મિત્રો, આ ટીવી ઘણી જૂની ટીવી છે, અત્યારે તો તેનો ઉપયોગ પણ નથી થતો, બંધ જ પડી છે। અને આ છે મારા ફાધર 2019ની અંદર એક્સપાયર થઈ ગયા હતા। એક રોડ અકસ્માતની અંદર એમનું મૃત્યુ થયું હતું મિત્રો। અને સરસ મજાનું નાનકડું એવું અમારું ઘર છે। અને મિત્રો, આ છે રસોડું, આ રસોડું પણ હમણાં જ બનાવ્યું હતું। આ સાઈડ રસોડું હતું, એ રસોડું તોડીને સામેની સાઈડ નવું રસોડું બનાવેલ છે મિત્રો। અને ત્યાં સામે આપણે કેંગન વોટર મશીન લગાવવાનું છે, ડિવાઇસ લગાવવાનું છે મિત્રો। આ છે આપણું કબાટ ને સામે છે મમ્મી પપ્પાનો ફોટો અને આ બાજુમાં પડ્યું છે ફ્રીજ। સરસ મજાનું નાનકડું એવું અમારું ઘર છે મિત્રો। આ છે અમારા ઘરના 2 મંદિર મિત્રો। નાનું એવું ઘર છે અને હમણાં જ રિનોવેશન કર્યું છે, ટૂંક જ થોડા સમય પહેલાં આ ઘરનું રિનોવેશન પટાયેલું છે મિત્રો। અને આ છે આપણા ઘરનો મિરર મિત્રો અને આ છે આપણો મોર્નિંગનો પીક મિત્રો। આપણે મેરેજ અટેન્ડ કરી અને 1-1.5 કલાક મેરેજમાં હાજરી આપી અને આપણે નીકળી ગયા છીએ પાલનપુર। આજે છે ગુરુવાર, બાપુનો દિવસ, એટલે આપણે ગુરુવાર કરેલો છે એટલે આપણે જમવાનું હતું નહીં, એટલે ત્યાં મેરેજમાં હાજરી આપી અને બધા સગાવાલાને મળી અને પછી આપણે નીકળી ગયા છીએ પાલનપુર સાઈડ ઉપર જવા માટે। સરસ મજાનું મોર્નિંગનો ટાઈમ છે અને આપણે જઈ રહ્યા છીએ ડીસા હાઈવે, આપણી સાઈડ ચાલુ છે, એ સાઈડ ઉપર આપણે મોર્નિંગમાં કારીગર ઉતારતા હતા અને કારીગરો પાસે કામ પણ ચાલુ કરાવ્યું હતું અને અત્યારે તે સાઈડ ઉપર જવાનું છે। અને આપણે એક બીજી સાઈડ ચાલુ છે ગોળા બસ સ્ટેન્ડે 3 દુકાનો તોડવાનું કામ ચાલુ છે, પણ એ કામ મારા કને ટાઈમના અભાવના કારણે મેં એક બીજા ભાઈને સોંપી દીધું હતું અને એ ભાઈ અત્યારે ત્યાં કામ ચાલુ છે, કરે જ છે કામ। સરસ મજાનું કામ ચાલી રહ્યું છે મિત્રો। જય શ્રી રામ। આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ અને આપણી સાઈડ ઉપર 6 ધાકડ કારીગરો કામ કરી રહ્યા છે। આજે સામે દેખાય એ 3 કારીગરો બ્રેકર ચલાવી રહ્યા છે અને આ બાજુ 2 કારીગરો હતા એ હેન્ડ કોર કટર ચલાવી રહ્યા છે। કોર કટરથી ત્યાં વોલ કરી રહ્યા છે મિત્રો।
સરસ મજાનું કામ ચાલી રહ્યું છે મિત્રો. આપણી સાઈડ ઉપર સરસ મજાનું કામ ચાલી રહ્યું છે અને 6 ધાકડ કારીગરો કામ કરી રહ્યા છે. 4 કારીગરો રામપુરાના છે અને 2 કારીગરો માલણના છે. આ 2 કારીગરો રામપુરાના છે જે સ્પેશિયલ કોર કટિંગનું કામ કરે છે. મિત્રો આ છે આપણે સરસ મજાની સાઈડ અને જબરજસ્ત કામ ચાલી રહ્યું છે. અને મિત્રો કારીગર સારા હોય તો બધું પહોંચી વળાય છે. કારીગરને મશીન સારા હોય તો બધું જ કામ સફળતાપૂર્વક પાર પડે છે મિત્રો. અને આપણે સાઈડ ઉપર સારી એવી વ્યવસ્થા બેઠક માટે કરેલી છે. ખાટલાની પણ વ્યવસ્થા છે આપણી સાઈડ ઉપર, જેથી કરીને આપણે આરામ કરી શકીએ. અને સરસ મજાનું કામ ચાલી રહ્યું છે મિત્રો. મિત્રો સમય થયો છે 1:30 વાગ્યા છે દિવસના અને આપણા 6 ધાકડ કારીગરો જમી રહ્યા છે. જમવા માટે બેઠા છીએ અને મારે આજે ઉપવાસ છે મિત્રો. મિત્રો આ છે આપણા કારીગરો અને જમીને વાતો કરી રહ્યા છે. બધા કારીગરો મોજ મસ્તી કરી રહ્યા છે અને થોડી વાર આરામ કરી રેસ્ટ કરીને પછી આપણે કામ ચાલુ કરવાનું છે. સરસ મજાના કારીગરો છે મિત્રો, એટલે દરેક કામ સફળતાપૂર્વક પાર પડે છે અને ઝડપથી કામ પણ થાય છે મિત્રો. ખૂબ સારા કારીગરો છે મિત્રો. મિત્રો આપણે બજારની ચા ઓછી ભાવે છે એટલે કારીગરો જાતે જ અહીંયા સાઈડ ઉપર ચા બનાવી રહ્યા છે મિત્રો. આપણને જેવી તેવી ચા ભાવતી નથી, કારણ કે આપણે ચા પીવાના શોખીન છીએ, એટલે આપણે એકલા દૂધની ચા જોઈએ છીએ. એટલે આપણા કારીગરો ચા બનાવી રહ્યા છે મિત્રો સરસ મજાની. અને ચા બનાવવાની બધી જ વ્યવસ્થા અને બધો સામાન સાઈડ ઉપર લાવી દીધો છે, એટલે જ્યારે પીવી હોય ત્યારે જાતે બનાવીને ચા સરસ મજાની કડક ચા પીવા મળે છે મિત્રો. અને ચા પીને મૂડ આવી જાય છે મિત્રો. મિત્રો ચા બનીને તૈયાર થઈ ગઈ છે અને ચા પીવાની આનંદ જ કંઈક અલગ હોય છે. મિત્રો ચા પીને આપણે મશીન રિપેર કરાવવા માટે બજાર જઈએ છીએ. એક મશીનમાં પ્રોબ્લેમ થયો છે એટલે મશીન રિપેર કરવા માટે આપણે બજારમાં જ જઈએ છીએ. મિત્રો આપણે મશીન રિપેર કરાવી અને રિટર્ન સાઈડ ઉપર આવી ગયા છે. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે મિત્રો. સામે પડે તે બ્રેકર છે, આ બાજુ 2 હેન્ડ કટર હતા અને સરસ મજાનું બાપુની દયાથી સરસ મજાનું કામ ચાલી રહ્યું છે મિત્રો. અને આવીને આવી બાપુની સદાય મારા ઉપર આશીર્વાદ રહે તેવી આશા કરું છું મિત્રો. મિત્રો આપણે બજારમાં આવ્યા છીએ. સાંજે દાળ બાટીનો પ્રોગ્રામ છે તો દાળ બાટી લેવા માટે બજાર આવ્યા છીએ અને દાળ બાટી લઈને જવાનું છે સાઈડ ઉપર. મિત્રો આપણે દાળ બાટી લઈને સાઈડ ઉપર આવી ગયા છીએ અને સરસ મજાનું કામ ચાલુ છે. આપણા 5 ધાકડ કારીગરો કામ કરી રહ્યા છે મિત્રો. મિત્રો આપણે પાવરફુલ કારીગર કામ કરી રહ્યા છે અને આપણા નટવરભાઈ કારીગરોને કામ સમજાવી રહ્યા છે અને સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે મિત્રો. આ બીમ કટિંગ કરીને અલગ કાઢવાનો છે મિત્રો. એક બાજુ કોર કટિંગનું કામ ચાલુ છે મિત્રો. મિત્રો આપણે એક ટ્રી બેગ લીધો છે અને આપણે મસ્ત મજાની ચા પી રહ્યા છીએ. મિત્રો આપણે સાઈડ ઉપર દાળ બાટીનો પ્રોગ્રામ કર્યો હતો અને આજે આપણે જમવામાં છે દાળ બાટી અને આપણે દાળ બાટી એક જમી રહ્યા છીએ મિત્રો. સરસ મજાની દાળ બાટી બની છે અને સાઈડ ઉપર જમવાની મજા જ કંઈક અલગ હોય છે, કારણ કે એક બાજુ કામ ચાલુ હોય એક બાજુ જમવાનું ચાલુ હોય તો મજા જ કંઈક અલગ આવે છે મિત્રો. મિત્રો આપણે 35-40 ફૂટ અંદર ખાડાની અંદર સાઈડ ઉપર ગાડી ઉતારી હતી અને હાલ આપણે સાઈડ ઉપરથી ગાડી બહાર નીકાળી રહ્યા છીએ. આપણી ગાડી છે પ્યોર પેટ્રોલ, એટલે આરામથી નીકળી જાય છે મિત્રો. મિત્રો આપણી ગાડી છે પ્યોર પેટ્રોલ અને પાવરફુલ એન્જિન છે, એટલે આ ખાડાની અંદરથી બહાર નીકળી જાય છે સાઈડ ઉપરથી. બીજી સીએનજી ગાડી હોત તો ના નીકળી હોત. મિત્રો આપણી ગાડીથી આપણે આજે ઓફરોડિંગ પણ કરી લીધું છે અને આપણી ગાડી બહાર નીકળી ગઈ છે. મિત્રો સમય થયો છે રાતના 1 વાગ્યા છે અને આપણે આપણા કારીગરનું બાઇક સાઈડ ઉપરથી બહાર નીકાળી રહ્યા છીએ. મિત્રો આપણે રાત્રે 1 વાગ્યે સાઈડ બંધ કરી અને ઘરે જવા માટે નીકળ્યા છીએ, કારણ કે કાલ આખો દિવસ કન્ટિન્યુ કામ ચાલુ રાખવાનું છે અને થોડું ઇમરજન્સી છે, એટલે રાત્રે મોડા સુધી કામ ચાલુ રાખવું પડે છે. આજે 1 વાગ્યા સુધી કામ ચાલુ રાખ્યું. સવારે વહેલા 8-8:30 કામ ચાલુ કર્યું હતું અને ખૂબ સારું એવું કામ થયેલ છે મિત્રો. મિત્રો આપણે આપણા મોજીલા મારણમાં પહોંચવાયા છીએ. આપણો આખો દિવસ ખૂબ સારો ગયો છે અને ખૂબ સારું એવું કામ પણ થયું છે અને ડૉક્ટર સાહેબ આવીને જોશે તો
એમનું પણ દિલ ખુશ થઈ જશે, કારણ કે આજે ખૂબ સારું એવું કામ કર્યું છે. 6 ધાકડ કારીગરો હતા. 4 કારીગરો રામપુરાના હતા અને 2 કારીગરો માલણના હતા અને સરસ મજાનું કામ કરેલ છે મિત્રો. અને આખો દિવસ કન્ટિન્યુ કામ ચાલુ હતું. સાંજે લાઇટ ગયું એટલે 2-3 કલાક કામ બંધ રહ્યું હતું. બાકી આખો દિવસ કન્ટિન્યુ કામ ચાલુ હતું મિત્રો. અને સરસ મજાનું કામ થયેલ છે. અને પાર્ટી જોવા આવશે તો પાર્ટી પણ કામ જોઈને ખુશ થઈ જશે. અને આપણે પહોંચી ગયા છીએ માલણ. સમય થયો છે રાતના વાગ્યા છે 1:30 અને આપણે જઈએ ને હવે સુવાનું છે. અને મોર્નિંગમાં વહેલા ઉઠી અને એક ગામમાં એક લુકાઈ છે, લુકાઈ પતાવીને પછી આપણે સાઈડ ઉપર જવાનું છે. અને કાલ સવારે આપણે એક નવી સાઈડનું મુહૂર્ત પણ કરવાનું છે. પાલનપુરમાં જ છે સાઈડ. કાલ સવારે એનું કામ ચાલુ કરવાનું છે મિત્રો. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને બાપુની દયાથી કામ મળી પણ રહે છે મિત્રો. સમય થયો છે રાતના વાગ્યા છે 1:30 અને આપણે અહીંયા આપણા બ્લોગને એડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. અને વધારેમાં વધારે ચેનલને શેર કરો મિત્રો. સપોર્ટ કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, જય દાતર બાપુ, જય શ્રી કુતરમાં.